તો અમદાવાદ જગન્નાથ મંદિર જમીન કૌભાંડ મામલો ફરી એકવાર ચર્ચામાં છે। 1.50 લાખ ચોરસ વાર જમીન કાયમી ભાડા પટ્ટે અપાતા વિવાદ થયો। મંદિર વહીવટકર્તાઓ પર કૌભાંડનો સામાજિક કાર્યકરનો આક્ષેપ છે। 28,000 વાર જમીનનો હિસ્સો નજીવી કિંમતે આપી દીધાનો દાવો છે। મંદિર જમીન કૌભાંડમાં એસઆઈટીની રચના કરી તપાસની માંગ કરી। ગેરરીતિ કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂર ઉઠ્યો। મંદિરની જમીન મૂળ માલિકીના નામે પરત કરવામાં આવે તેવી માંગ છે। જગન્નાથ મંદિર જમીન કૌભાંડ બાબતે મંદિર મહંતે પ્રતિક્રિયા આપી। જમીન કૌભાંડને લઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેવું દિલીપદાસીએ કહ્યું। કોર્ટના નિર્ણય મુજબ કાર્યવાહી થશે તેવું પણ દિલીપદાસીએ કહ્યું। જેવી રીતે કે જે જમીન વિશેની વાત ચાલી રહી છે એના અગાઉમાં બી ઘણા સમયથી એની આપણે કોર્ટ મેટર થયેલી છે। કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના જે જજમેન્ટ આવશે એ પ્રમાણે પછી એનો જે નિર્ણય લેવામાં આવશે। આ મંદિરને 1992માં કોર્પોરેશને જે જમીન આપી હતી એ જમીન મંદિરના વહીવટકર્તાઓ બારોબાર એની સોદાબાજી કરી રહ્યા છે। ટોટલ 1.5 લાખ ચોરસ વાર જમીન જે છે એ 450 કરોડની જમીન છે, પરંતુ આ લોકોએ એનો એક હિસ્સો જેની બજાર વેલ્યુ 60 કરોડ છે એ 2018માં ફક્ત 7 કરોડમાં વેચ્યો છે। આ રીતે પાછલા બારણે આ લોકોએ કોઈ પણ જાતની મંજૂરી વગર આ જમીન વેચવાનો પેંતરો કર્યો છે। આ બાબતે અમે વહીવટકર્તાઓને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ જ્યારે એ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી, એટલે હિન્દુ હિતમાં અને મંદિરના હિતમાં મંદિરને જે કરોડોનું નુકસાન ગયું છે અને જે કૌભાંડીઓ આજ મંદિર ઉપર કબજો જમાવીને બેઠા છે એ લોકોને ત્યાંથી તગડી મૂકવામાં આવે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે અને આ કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે